ચાલો બાળકો, આપણે આગળ પાઠ 15 જોયો તો હવે 16મો પાઠ જોઈશું. પાઠ 16 पहेलियाँ. पहेलियाँ सबको पसंद आती है. पहेलियाँ समस्या या प्रश्न के स्वरूप में होती है. उन्हें समझना बड़ा रसप्रद होता है. पहेलियाँ हमारी विचार करने की शक्ति को बढ़ाती है और ज्ञान में वृद्धि भी करती है. पहेलिया એટલે કે ઉખાણા જેવું. એ આપણે ગુજરાતીમાં જ આપણે કે ઉખાણા પૂછીએ તો આપણે એનો જવાબ શોધવાનો હોય તો કે આ પહેલિયા એ ઉખાણા જ જે આપણામાં વિચાર શક્તિને પણ વધારે છે, જ્ઞાનમાં પણ વૃદ્ધિ કરે છે. જિજ્ઞાસા વૃત્તિ આપણામાં વિકસાવે છે કે કંઈક નવું નવું જાણવાનું અને તેના જવાબ વિચાર કરીને આપણે એ જવાબો આપવાના હોય છે. તો કહે છે કે એ ઉખાણા બધાને પસંદ આવે છે કે જવાબ આપણે શોધવાનો છે એટલે આપણને વધારે પસંદ આવે છે. એમાં પહેલિયામાં કંઈક પ્રશ્નો હોય કે કંઈક સમસ્યા હોય એવા રૂપમાં આપણને જોવા મળે છે. અને આ જે પહેલિયા છે એને સમજવામાં આપણને ખૂબ જ મજા આવે છે. એટલે કહે છે કે પહેલિયા આપણામાં વિચાર શક્તિનો જિજ્ઞાસા વૃત્તિ વિકસાવે છે તેમજ નવું નવું જાણવાનું અને જ્ઞાનમાં પણ આપણામાં વૃદ્ધિ કરે છે. તો આપણે અહીંયા પહેલી પહેલિયા જોઈશું. गोल गोल घर है मेरा हर कमरे में रस, जो ही मुंह में रखोगे हो जाओगे मस्त. હવે અહીં 5 પહેલિયા આપ્યા છે, એના જવાબ પણ નીચે આપણને આપ્યા છે. હવે આપણે શોધવાના છે કે ગોલ ગોલ ઘર હે મારું, કહે છે કે ગોળ 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 ઘર છે મારું. હર કમરે મેં રસ, કે ગોળ ગોળ ઘર મારું ને બધા જ કમરામાં રસ છે એમ કે. જો હી મુંહ મેં રખોગે એમ કે જેમ જેમ તમે એને મોંમાં રાખોગે હો જાઓગે મસ્ત, તમને ખૂબ જ સરસ લાગશે. તો એમાં જવાબ શું આવશે? જલેબી. શું આવશે? જલેબી. કહે છે કે ગોળ ગોળ એનો આકાર છે, જ્યાંથી આપણે તોડશું, જ્યાંથી ટુકડા મોઢામાં મૂકશું તેનો રસ જ આપણા મોઢામાં જશે અને એટલી સરસ આપણને લાગશે કે આપણને મજા આવી જાય. બીજું, धरती में पैर छिपाता, आसमान में शीश उठाता, टिकता हूँ पर चल नहीं पाता, पैरों से हूँ भोजन खाता. કહે છે કે ધરતીમાં મારા પગ છુપાયેલા હોય છે અને આસમાન એટલે કે આકાશમાં મારું શીશ એટલે કે મારું માથું ઊભું હોય છે. ટીકતા હું પણ ચલ નહીં પાટું, હું ઊભો રહું છું, હું એક જગ્યા પર ઊભો રહ્યો છું પણ ચાલી શકતો નથી. પેરો સે હું ભોજન ખાતા, કહે છે કે હું પગથી જ ભોજન પણ ખાઉં છું. તો એનો જવાબ શું આવશે? પેડ, ઝાડ, વૃક્ષ. પેડ અથવા તો ઝાડ, વૃક્ષ. કેમ કે ધરતી મેં પેર छिपाता, એટલે જે ઝાડ હોય છે એના મૂળિયા ક્યાં જયેલા હોય છે? જમીનની અંદર જયેલા હોય છે. અને પછી એ મોટું થતું જાય એટલે એનું ઉપરનો ભાગ આસમાનમાં એટલે કે આકાશમાં એનું મોઢું ઉપર હોય છે, પગ ક્યાં હોય છે? જમીનમાં. ટીકતા હું પર ચાલ નહીં પાડશું, ઝાડ હોય છે એક જ જગ્યા પર ઊભું રહેલું હોય છે, એ કોઈ દિવસ ચાલી શકતું છે? નથી ચાલી શકતું. એટલે કહે છે કે ટીકતા હું ઊભો એક જ જગ્યા પર રહું છું પણ ચાલી શકતો નથી. પેરો સે મેં ભોજન લેતા, કહે છે કે પેરો એટલે કે પગથી હું ભોજન ખાઉં છું. એટલે જે જમીનની અંદર મૂળિયા હોય આપણે અંદર જ પાણી આપીએ છીએ, જમીન પર જ પાણી નાખીએ છીએ, ખાતર આપીએ છીએ, તો કહે છે કે એનાથી હું ભોજન લેઉં છું એટલે કે પગથી હું ભોજન લેઉં છું. એટલે જવાબ શું આવશે? पेड़. ત્રીજું, 3 अक्षर का मेरा नाम, सिर के ऊपर मेरा स्थान, अत कटे तो पग बन जाऊं, मध्य कटे तो पड़ी रहूं. શું કહે છે કે 3 અક્ષરનું નામ છે મારું, સિર કે ઉપર મેરા સ્થાન, કહે છે કે માથા ઉપર મારું સ્થાન રહેલું છે. અંત કટે તો પગ બન જાઉં, મધ્ય કટે તો પડી જાઉં,
કે છે કે અંતમાં કાપે તો પગ બંધાવું અને મધ્યમાં કાટો તો પડી રહું. તો એનો જવાબ શું આવશે? પગડી. પાઘડી. પહાડ હે પર પથ્થર નહીં. ચોથું જોઈશું. પહાડ હે પર પથ્થર નહીં, નદી હે પર જલ નહીં, શહર હે પર જીવ નહીં, જંગલ હે પર પેડ નહીં. કહે છે કે પહાડ છે પણ પથ્થર નથી. નદી હે પર જલ નહીં, નદી છે પરંતુ તેની અંદર પાણી નથી. શહર હે પર જીવ નહીં, શહર છે પરંતુ એ શહેરની અંદર માણસો છે તેમાં જીવ નથી. જંગલ હે પર પેડ નથી, જંગલ છે પણ એની અંદર પેડ નથી. તો શું આવશે? નકશો. નકશો તમે જોવો છો તો નકશાની અંદર પહાડોના શું દોરેલા હોય? ચિત્ર દોરેલા હોય. રિયલમાં તે પથ્થર ત્યાં મૂકેલા હોય છે? હોતા નથી. નદી હોય તો નદી માટેના પણ રંગ કરેલું હોય, નદીનું ચિત્ર પાડેલું હોય, પરંતુ એની અંદર પાણી હોતું હોય છે? પાણી હોતું નથી. શહેર હોય, બધા અલગ અલગ શહેરના નકશાની અંદર અલગ અલગ શહેર હોય તો એ શહેરની અંદર કંઈક જીવ હોય માણસોની અંદર? હોતા નથી, ખાલી ચિત્રનું વર્ણન કરેલું હોય છે. જંગલનું ચિત્ર વર્ણન કરેલું હોય છે પરંતુ અંદર પેડ હોય છે? વૃક્ષો હોતા હોય છે? વૃક્ષો હોતા નથી. એટલે શું જવાબ આવશે? નકશો. નકશાની અંદર બધા પહાડ, નદી, શહેર, જંગલ એનું ચિત્રનું વર્ણન કરેલું હોય છે. સાચું અંદર હોતું નથી. कागज का घोड़ा धागे की लगाम, छोड़ दे धागा तो करे सलाम. શું કહે છે કે કાગળનો ઘોડો છે, કાગળના ઘોડા જેવો છું. ધાગે કી કલમ, ધાગો એટલે કે દોરાની મારી કલમ છે, લગામ છે. જેમ ઘોડાને આપણે લગામ હોય છે તેવી રીતના આ કહે છે કે કાગળનો ટુકડો છે. હવે એમાં એને દોરાથી બાંધેલો છે. છોડ દે ધાગા, એને છોડી દઈએ ધાગો એટલે કે છોડી દઈએ દોરો તો કરે સલામ, તો એ ઊંચે ને ઊંચે ઉપર જતો જોવા મળે છે. તો શું જવાબ આવશે? પતંગ. આ થઈ આપણી પહેલી. હવે એનો આ બાજુ સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાયમાં પ્રશ્ન કે उत्तर लिखिए. पेड़ हमें किस तरह मददरूप होते हैं? ચાલો, વૃક્ષ આપણને શું મદદ કરે છે? તો વૃક્ષ આપણને ફળ આપે, વૃક્ષો આપણને છાંયો આપે છે, વૃક્ષો આપણને શું આપે છે? ઓક્સિજન આપે છે. વૃક્ષો આપણને લાકડું પૂરું પાડે છે. તો આમ વૃક્ષ આપણને ઘણી રીતે મદદરૂપ થાય છે. आपको खाने में कौन सी मिठाई पसंद, मीठी चीज़ें पसंद? હવે તમને જે કંઈ મીઠી વસ્તુ પસંદ હોય તેના તમારે નામ લખવાના છે. पतंग के अलग अलग नाम होते हैं, उनकी सूची बनाए. હવે પતંગના અલગ અલગ નામ છે એ તમારે શોધીને તમારી નોટબુકમાં લખવાના છે. નીચેનું સ્વાધ્યાય. પઢકર સમજીએ. અહીં આપણને વિલોમ શબ્દ આપેલો છે. વિલોમ એટલે કે વિરોધાર્થી શબ્દ. ગુજરાતીમાં વિરોધાર્થી શબ્દ. ધરતી તો આસમાન, ઉઠતા તો ગિરાતા, ઉપર તો નીચે, શરૂઆત તો અંત, શહર તો ગાંવ. હવે અહીં નીચે વાક્ય આપ્યું છે ધરતી અને આસમાનનું કે હમ ધરતી પર રહેતે હે, હમ આસમાન में नहीं रहते. હવે ઉઠાતા તો ગિરાતા, ઉપર તો નીચે, શરૂઆત તો અંત, શહર તો ગામ. તો એના પરથી પણ તમારે શું બનાવવાના? વાક્ય બનાવવાના છે. પઢકર સમજીએ. હર રોજ એટલે કે હંમેશા. આ સમાનાર્થી શબ્દ છે. કેવા શબ્દ છે? સમાનાર્થી શબ્દ. પહાડ તો પર્વત, પેડ તો વૃક્ષ, ધરતી તો પૃથ્વી, શીશ તો મસ્તક,
હવે એના પણ શું બનાવેલું છે, વાક્ય બનાવેલું છે કે મેં હરરોજ दूध पीती हूँ, मैं हमेशा दूध पीती हूँ। पहाड़ અને પર્વત, તો એ બે પછી પણ વાક્ય બનાવવાનું છે। चलो बाळको, આપણે જોયું હતું કે ઉપરોक्त शब्दों का वाक्य में प्रयोग कीजिए कि मैं हर रोज दूध पीती हूँ, मैं हमेशा दूध पीती हूँ। पहाड़ અને पर्वत, तो रोहन पहाड़ पे चढ़ता है, रोहन पर्वत पे चढ़ता है। पेड़ अथवा तो वृक्ष, पेड़ हमें छाया देती है, वृक्ष हमें छाया देती है। धरती पृथ्वी, धरती सूरज के आसपास होती है, पृथ्वी सूरज के आसपास होती है। शीश मस्तक, हमें बड़ों के सामने शीश झुकाना चाहिए, हमें बड़ों के सामने मस्तक झुकाना चाहिए। एवी रीतना प्रश्न 1 में धरती आसमान, हम धरती पर रहते हैं, हम आसमान में नहीं रहते। उठाता तो गिराता, हमने जो चीज़ गिराई है जो चीज़ पड़ी है हमें उसे उठाना चाहिए, जो चीज़ गिरी हुई गिरी हुई है उसे हमें उठाना चाहिए। ऊपर या नीचे, धरती आसमान ऊपर है, धरती नीचे है। इस कहानी का शुरुआत बहुत अच्छी है, इस कहानी का अंत अच्छा नहीं है। लोगों को शहर में रहना पसंद है, लोगों को गांव में रहना पसंद नहीं है। एवी रीतना तमारे वाक्य बनाववानुं रहेशे। पाछळ 5 चित्र आधारित शब्दों की सूची बनाइए। अहीं केटलाक चित्र आप्या छे, एनानी आपणे शुं बनाववानी, सूची बनाववानी छे। तो अहिया गधा दिखाई दे रहा है, उसके ऊपर सामान रखा हुआ है, एक आदमी खड़ा है, उसके हाथ में क्या है, लकड़ी है। बाजू पे चित्र में जड़ पेड़ दिखाई दे रहा है, शेर दिखाई दे रहा है, एक आदमी दिखाई दे रहा है, उसके हाथ में कुछ है। यहाँ 2 सुअर दिखाई दे रहे हैं, वो दोनों आपस में एक दूसरे को देख रहे हो। माला, उसके हाथ में क्या है, माला है। ये राजा विक्रम है, वो बेताल है, वो पेड़ पर लटका हुआ है, उसके हाथ में तलवार है। तो एना परथी आपणे शुं बनाववानुं, सूची करवानुं छे कि लिखो क्या आपस में बातें कर रहे होंगे। जे अहींया चित्र आप्या छे, लोको आपस में शुं वातो करी रह्या हशे तेनुं आपणे जोवानुं छे। कि गधा आदमी छे, आ गधेडो छे ते आदमी छे एटले के माणसने शुं कही रह्यो के કેટલે સુધી હજુ मारे चालवानुं छे, मने खूब ज वजन लाग्यो छे, हूँ थाकी गयो छुं, मने भूख अने पाणी, मने तरस अने भूख पण वधारे लागी छे। एवुं कदाच आदमीने माणसने कही रह्यो हशे। चाय वाला शेर से क्या कह रहा होगा, चाय आपी रहेलो माणस शेरने सिंहने शुं वातो करी रह्यो हशे કે લો જનાબ, મેં તમારા માટે ચાય લઈને આવ્યો છું, ખૂબ જ સરસ ચાય છે, તમે ચા પીશો તો તમારા થકાન પણ ઉતરી જશે। સુવર आपस में શું વાત કરી રહ્યા હશે, તો કહે છે કે આપણે ખૂબ જ ગંદકીમાં, કીચડમાં રહ્યા છે, હવે આપણે ચોખ્ખી જગ્યામાં રહીશું અને આ માળા ભગવાનને આપણે શું કરશું, મંત્ર જાપ કરશું, એટલે આ માળાથી આપણે શું કરશું, મંત્ર જાપ કરશું। એવી રીતના વાતો કરી રહ્યા હશે। विक्रम અને બેતાલ, વિક્રમ બેતાલ से શું કરી રહ્યો છે કે મેં તમારા પ્રશ્નોનો જવાબ આપ્યો છે, હવે તમે આમ કેમ ઊંધા લટકી રહ્યા છો, એવી રીતના એમને કહી રહ્યા હશે। તો અહીં આપણો બાળકો, અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે। તો તમારે સ્વાધ્યાય ખૂબ જ સારા અક્ષરે નોટબુકની અંદર લખવાનું રહેશે। એમાં અભ્યાસના પ્રશ્નો લખવાનો, સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 એનું ઉદાહરણ પણ તમારે લખવાના છે, પ્રશ્ન 2 એના પણ ઉદાહરણ તમારે લખવાના છે,
અને પ્રશ્ન 3ના જે અહીંયા 4 સૂચિ આપ્યા છે એ શું વાતો કરી હશે એ વિશે તમારે લખવાનું રહેશે. અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે.